નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માંગરોળ ખરીદ વેચાણ સંઘના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ. માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે માંગરોળ મામલતદારની ઉપસ્થિતિમાં ખરીદ વેચાણ સંઘની આજે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે લક્ષ્મણભાઈ ભરડા જ્યારે દિલીપસિંહ રાઠોડને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી ચંદ્રિકાબેન ચુડાસમા, કરશનભાઈ ખેર, ભૂપતભાઈ ડોડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ ખરીદ વેચાણ સંઘના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતાં ઉપસ્થિત આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, માંગરોળ. શું આજે યાર્ડની ચૂંટણી હતી તો આજે પ્રમુખ તરીકે તમને બનાવવામાં આવ્યા છે, તો કેવું તમને અંદરથી ફીલ થાય છે અને ખેડૂતની અપેક્ષાઓ જે તમારી પાસે છે તો આગળના દિવસોમાં ખેડૂત તમારી પાસે કેવી અપેક્ષા રાખશે અને તમે કેવી ફરજ અદા કરશો? આજે આ માંગરોળ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી એ દરમિયાન આજે બધાના એકાબીજાને હળીમળી અને મને પ્રમુખ તરીકે અપનાવ્યો અને દિલીપભાઈને ઉપપ્રમુખ તરીકે અપનાવ્યા. અને વિશેષ મારે બીજું કંઈ નથી કહેવું, પણ જે 8 જે સભ્યો છે સંઘના, એમને પણ મારી વિનંતી છે કે ક્યાંક અમારી ભૂલ થતી હોય તો અમારો કાન પકડજો ભાઈ. મારી તો ઉંમર મોટી છે, પણ અમારા ઉપપ્રમુખ દિલીપભાઈ યુવાન છે અને એને હવે આપણે બધાએ સાથે મળીને આગળ વધારવા પડે.